ઓકે, તો મારું નામ કૃણાલ ઝિંઝુવાડિયા છે. અમે રોયલ એનફિલ્ડની બાઇક રાઇડમાં આવ્યા છે ફ્રોમ અમદાવાદ. સો અમારો સ્ટે રન ઓફ કચ્છ સાઇડ જ હતો. પછી ત્યાંથી આ વન ઓફ ધ વર્લ્ડ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જેનો એક પાર્ટ છે હરપ્પન સિવિલાઇઝેશન. તો બિંગ એન પાર્ટ ઓફ ઇટ કે આપણું પાસ્ટ હિસ્ટ્રી અહીંયાથી જ આવે છે. અને આર્કોલોજીસ્ટ આટલું સારું સાચવીને રાખ્યું છે આપણા કલ્ચર્સને, વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ગુડ થિંગ ટુ સે. તો સારું લાગ્યું અને નોલેજ ગેઇન કરવાવાળી વસ્તુ છે. સો આઈ વુડ એપ્રિશિએટ એન્ડ વુડ રિક્વેસ્ટ ટુ હોલ ગુજરાત દેટ પ્લીઝ કમ હિયર એન્ડ એક્સપ્લોર ધીસ પ્લેસ. થેન્ક યુ. સુરેશ ગાલા, હું મુંબઈથી અંધેરીથી આવ્યો છું અને અહીંયા જે ધોળાવીરાનું જે સીન સિનરી જોયું, જે એટલું ડેવલપમેન્ટ જોયું અને જેટલી કન્વિનિયન્સ છે ટ્રાવેલરને અને ટ્રાવેલર માટે બધી ટુરિસ્ટ માટે જેવી કન્વિનિયન્સ છે એ બધી કન્વિનિયન્સની સુવિધા છે. હું તો ઓલ ઓવર વર્લ્ડ ફર્યો છું, પણ આ બી એક પ્લેસ જોવા જેવું છે અને ડેવલપ છે, બધી રીતે સુવિધા છે. ટાઈમની મજા આવશે, નેચરલ સાથે અલગ ટાઈપની બ્યુટી છે અહીંયા. અને ખાસ કરીને વિઝિટ કરો, તમને એન્જોયમેન્ટ, એન્થુઝિયાઝમ બધું આવશે. હા, એટલે આ વસ્તુ એટલી સારી વસ્તુ છે કે કોસ્ટ ઇફેક્ટિવનેસ બી છે અને મજા આવશે. છોકરાઓને જૂની ઇતિહાસ જાણવા મળશે અને પ્લસ કેવી રીતે શું કહેવાય જૂનું હોય ને હેરિટેજ સંસ્કૃતિ જોવા મળશે, કલ્ચર જોવા મળશે અને સમજવા આવશે. તો જેટલા વધુમાં વધુ પ્રવાસી આવો એટલું મજા આવશે બધાને. ખાસ કરીને બાળકોને તો ખાસ લઈ આવો, એમાં તો બહુ જ મજા આવશે. પ્રશાંત છે મારું નામ અને અમે મુંબઈથી આવ્યા છે બધા ફ્રેન્ડ અહીંયા ફરવા માટે. છે ધોલાવીરામાં ઓલી બાજુ સફેદ હેવન, ધ રોડ ટુ હેવન, ઈ જોયું છે. હમણાં તો અહીંયા જ આવ્યા છે ડાયરેક્ટ જોવા માટે અને પછી કાઇટ ફેસ્ટિવલ છે ત્યાં જશું જોવા. સારું લાગ્યું, આ અલગ એક્સપિરિયન્સ છે. મોહેન્જો દડોનું જે હતું એ અહીંયા જોવા મળે છે તો સારું લાગે છે. બધા સહેલાણીને આવવું જોઈએ અને એન્જોય કરવું જોઈએ. મારું નામ નિશા પરેશ રેગડ છે. હું માધાપરથી આવું છું. બહુ સરસ છે. ધોળાવીરામાં ઘણું બધું જાણવા જેવું છે. જયારે નાના હતા ત્યારે અમે પણ ધોળાવીરા વિશે ઘણું બધું ભણ્યા છીએ અને હવેના બાળકો પણ એના વિશે ભણે છે. પણ જયારે રૂબરૂ મુલાકાત લઈએ છીએ ત્યારે જ બધી જાણકારી ને માહિતી મળે છે કે ખરેખર ધોળાવીરામાં શું છે. કારણ કે પાણીના જળાશયો વિશે તો ભણવામાં આવી ગયું હતું, પણ ખરેખર જળાશયોમાં કેવી રીતે પ્રોસેસ થાય છે, શું છે, એ જયારે આપણે રૂબરૂ જોઈએ છીએ ને ત્યારે જ ખબર પડે છે. અને આ બાજુની સાઈડ હવે હું જોવાની છું. એ પણ એનામાં પણ જે લોકોની હડપિયન સંસ્કૃતિની જે રહેણી કહેણી હતી, એ લોકોના જે વાસણો યુઝ કરવાના કે બધું જે બધી વસ્તુઓ એ લોકો વાપરતા હતા, કેવી રીતે યુઝ કરતા હતા, અને એનામાંથી પણ અત્યારની સંસ્કૃતિ વાળાને, અત્યારની જનરેશનને પણ ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. તો ખરેખર એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ. મારું નામ માનસી તુષારગીરી ગોસ્વામી છે. અમે નખત્રાણા તાલુકાથી આવીએ છીએ. સાઇટ છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની. તો અહીંયા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે પછી ત્રિનગરીય સ્થળ છે કે જે એકમાત્ર સ્થળ છે સિંધુ સભ્યતાનું કે જે ત્રિનગરીય સ્થળ છે. બાકી તો બધા બે નગરના છે. અહીંયા કિલ્લો, ઉપલું નગર, નીચલું નગર જેવી વ્યવસ્થા જોવા માટે આવી. સ્પેશિયલી હું એક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહી છું તો મને લાગ્યું કે જઉં તો જેનાથી મને વધારે યાદ રહેશે. હું એ કહીશ કે જો તમે એક પ્રાચીન સભ્યતામાં આવીને જોવો તો તમને ખબર પડે કે ભારતની હેરિટેજ શું હતી અને સિંધુ સભ્યતા વિશે તમને વધારે ખ્યાલ આવશે.